સહજ ન્યૂઝ. કેશોદના જૂના પ્લોટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય આંબા મનોરથ યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આંબાની સિઝનને અનુલક્ષીને હરિભક્તો દ્વારા પોતાના ઘરેથી કેરી લાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. મંદિર પરિસરને આંબા તથા વિવિધ આકર્ષક શણગારોથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તિમય અને આનંદમય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન સવારે સંગીતમય ધૂન ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોએ ભક્તિભાવ સાથે ધૂન ભજનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ તમામ હરિભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંબા મનોરથને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં ભગવાનને કેરી સહિતના ફળો અર્પણ કરી ભક્તો પોતાની કૃતજ્ઞતા, સમર્પણ અને પ્રેમની ભાવના વ્યક્ત કરે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના સેવકો અને હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. સહજાન સ્વામી મહારાજની જય. આજ રોજ એટલે કે અધિક માસ નિમિત્તે એકાદશી દિવસે પરમ પૂજ્ય ધર્મધર 1000 આચાર્ય હજરત મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર મહારાજના રૂડા આશીર્વાદથી કેશોદ મંદિર જૂના પ્લોટની અંદર આજે કેરીનો મનોરથ કર્યો છે. સારી હરિભક્તોએ ખૂબ ખૂબ લાભ લીધો છે અને આ નિમિત્તે રાખ્યું છે જેમ મહારાજને રાજી કરવા. અને આ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ કૃપાથી અને ભગવાન સ્વામિનારાયણ રાજીપાથી કર્યો છે. આ મનોરથમાં સર્વે હરિભક્ત દર્શન દેજો અને જય સ્વામિનારાયણ.